ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેળો હાલે કસકાય. આઈ હોપ યુ મજા. સો હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આપણી ટ્રીપને આપણે અહીંથી કન્ટિન્યુ કરવાની છે. આપણે અંજાર આવી ગયા છીએ. મોર્નિંગમાંથી આફ્ટરનૂન થઈ ગયું છે. અને આ વ્લોગ પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, કેમ કે આપણે છે ને અંજાર સમાધિએ દર્શન કરવા જવાના છે. અને પછી જવાનું છે કબરાવ. તો ચાલો મળીએ. 3 hours later. સો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ અંજાર. જેમ કે તમે આગલા વ્લોગમાં જોયું એમ કે અંજાર પહોંચી ગયા છીએ અને દર્શન વર્શન કરી લીધા છે. હવે છરાછુરીયું જોવા જવાનું છે. ને શું કહેવાય, કચ્છજી જતી જો કાળો નાગ. આ શું છે તમને ખબર હોય તો કહેજો, મને તો ખબર નથી. આવું કંઈક આર્ટ ઉપર લખેલું હતું, અહીંયા કોકનું આર્ટ બનાવેલું હતું, એમાં લખેલું હતું. સો ગાઈસ, ફાઇનલી હવે છરાછુરીયું ગોતવા માંડ્યા છે. ઘરે લઈ જવાનું નથી, નહીંતર પછી પપ્પા પાછા ઘરે નહીં પૂછવા દે. ખાલી જોવાનું છે, જોઈને હાલતું થઈ જવાનું એવું છે. સારું, ચાલો તો ભટકતા વાટકતા પહોંચી ગયા છીએ અમે રખડતા અંજાર. મળ્યા. સો ગાઈસ, નાની એવી ખરીદી કરી લીધી છે. અંજાર આવ્યા હતા તો કંઈક તો બને ને એમ, ફૂલ નહીં તો ફૂલની પાખડી એવું એમ. સો હાય ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ભચાઉ. તો મેં તમને કોમેન્ટ કરવાનું કીધું હતું કે ભચાઉ કોનું ગામ છે, પણ એ કાંઈ તમે કોમેન્ટ કરી નથી. કાંઈ વાંધો નહીં, બધા ધ્યાનમાં જ છો. જો તમે બધા ધ્યાનમાં છો. સારું, તો 1 મિનિટ આ બંધ થઈ જાય ને પછી આપણે કંઈક ચાલુ કરીએ. તો ભચાઉ હું તમને જ કહી દઉં, ચાલો ને, કે મારે તો કેવું જ પડશે. તો ભચાઉ ગામ છે ટપુ કે બાપા ઉર્ફે જેઠાભાઈ ચંપકભાઈ ગડા. તો એમનું આ ગામ છે ફ્રોમ મુંબઈવાળા. તો શું કહું, હમણાં જેઠાભાઈ મળ્યા હતા. જો સાયકલ લઈને આમથી આમ જતા હતા, તો એ વળી મને જોઈ ગયા, તો મને બોલાવ્યો. મને કે તમે અહીંયા? મેં કીધું હા. પછી અમે વાતો કરી, પણ આમ કહેવાય ને કે સાલા કંજૂસ નીકળ્યા એમ. ચા પાણીનું કંઈ પૂછ્યું નહીં. સારું, વાંધો નહીં. હાલો ને, આપણે 3:30 જેવું થઈ ગયું છે ને ભચાઉ પહોંચી ગયા છીએ. હવે કબરાવ જવાનું છે, એની બસ છે 4:15ની બસ છે. તો ચાલો હવે સીધા કબરાવ મળીએ. Hours later. તો ફાઇનલી ગાઈઝ, કબરાવ પહોંચી ગયા છીએ અને સમય અરાઉન્ડ 5:30 જેવો થઈ ગયો છે. જોઈ લો તમે, આ પાછળ કંઈક આવું મંદિર છે. અહીંયા પાછળ મંદિર છે. અને શું કહેવાય, અંદર પણ અહીંયા પણ વિડીયો શૂટિંગની મનાઈ છે, એટલે આપણે અંદર તો ઉતારી નહીં શકીએ. બહારથી તમે જોઈ લો, આવું કંઈક છે મંદિર. પાછળ પાર્કિંગ છે એવું છે. તો દર્શન કરી લીધા છે આજે. તો જો જેસલ તોરલની સમાધિના દર્શન કરી લીધા, મોગલમાના દર્શન કરી લીધા, માતાના મઢે જઈ આવ્યા. આમ જો ને તો આખું કચ્છને આપણે કવર કરી લીધું છે એમ કહી શકાય. અને એવું છે. તો સારું, ચાલો હવે તો પાછું ભચાઉ જવાનું છે. ત્યાંથી બસ પકડવાની છે સીધી.
આપણે ફરીથી આવી ગયા છીએ કબરાવથી ભચાઉ. રાઉન્ડ 7 જેવું વાગી ગયું છે. હવે તો શું કહેવાય સીધું મોરબી જવાનું છે. અને શું કહું તમને, હા પેલો મળ્યો હતો તપુડો, ઓળખી ગયા ને? તો એ શું કહેવાય લાકડી ને સાયકલનું વ્હીલ ફેરવતો હતો લાકડી લઈને. તો પછી એને મળ્યો, હું થોડીક વાતો જીતો કરી એમ. એ જાતો તો ગલી ક્રિકેટ રમવા. મેં કીધું સારું સારું તો તું રમી આવ. પછી મેં કીધું સારું ચાલો. તો હવે ભચાઉ આવી ગયા છીએ, હવે તો મોરબી જવાનું છે સીધું. અને શું કહું, હા તમને એક એડવાઇસ દેવી હતી કે શું કહું, તમે જો અત્યારે કોલેજ લાઈફમાં હોય ને, કોઈ દીદી બેન માસી કોઈ ભાઈબંધ મિત્ર ગમે તે હોય કોલેજ લાઈફમાં હોય ને, તો એને એન્જોય કરી લેજો. કેમ કે એ તમારો કયો ટાઈમ કહેવાય ખબર? ગોલ્ડન જ્યુબલી ટાઈમ કહેવાય. જ્યુબલી તો ઠીક, પણ ગોલ્ડન ટાઈમ તો કહેવાય જ. એ તો તમને બધાને ખબર જ હશે. કેમ કે અત્યારે જે તમારી સાથે ફ્રેન્ડ્સ હશે ને, એ 2 વર્ષ પછી તમારી સાથે નથી રહેવાના. 1 વર્ષ 2 વર્ષ કે વધીને 3 વર્ષ પછી એમ. તમને ખબર જ છે, બધા પોતપોતાની જોબ ઉપર લાગી જશે. પછી કોઈ પાછા મળવાના નથી. તમારું 10નું ગ્રુપ હશે તો એમાંથી 2-3 મળશો. 2-3ની સાથે વધારે કોન્ટેક્ટ હશે, પછી તો કોઈ મળવાના નથી. તો એવું છે. એટલે શું કહેતો હતો હું કે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરજો એની સાથે. તમને રજા મળે ને એટલે જો આમ પોટલા લઈને નીકળી જ પડજો એમ ફરવા એમ. કેમ કે આ બધી મેમરી બનાવશો ને તમે તો આમ યાદ રહેશે એમ. બીજું કંઈ નહીં. પછી તો બધા જોબ ઉપર લાગી જશે એટલે કોઈને કાંઈ ટાઈમ મળવાનો છે નહીં પછી તો. એટલે શું કહું ભાઈલું કે બેન, સખા, સખી, સખો, મિત્ર, ભાઈબંધ, બેનપણી કે બીજું કોઈ તમારે જે હોય, સમજી ગયા ને કોનું કહું છું એ, તો બસ એને લઈને નીકળી જ પડજો ફરવા એમ. બીજું કાંઈ નહીં. એવું છે તો સારું ચાલો મળીએ. અને હવે અહીંથી 4 કવર જેવું છે મોરબી, તો આપણે અહીંયા હવે વ્લોગને એન્ડ કરી દઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હું તમને નહીં કહું, કોમેન્ટ કરી દેજો બસ એમ. બીજું કાંઈ નહીં. સારું ચાલો તો મળીએ. હર હર મહાદેવ.